જે આપણે દર વર્ષે ઉજવીએ છીએ અને આ રથયાત્રા જ્યારે આજે અમદાવાદની ગલીઓમાંથી નીકળવાની છે એટલે અમદાવાદવાસીઓમાં ઉત્સાહ તો હોય જ અને આ ઉત્સાહ અહીંયા આપ જોઈ શકો છો વહેલી સવારથી જ હજુ તો યાત્રાની શુભારંભ પણ નથી થયો એ પહેલાં જ અહીં ભક્તોની ભારે ભીડ જામી છે પરંતુ આ રથયાત્રા કે જે ધાર્મિક યાત્રાની સાથે સાથે એક સાંસ્કૃતિક યાત્રા પણ છે લોકોના ભાવના સાથે જોડાયેલી આ યાત્રા છે આ સંસ્કૃતિના પણ દર્શન કરવા ખૂબ જરૂરી છે કારણ કે અલગ અલગ સંસ્કૃતિઓ અહીં જોવા મળી રહી છે આદિવાસી નૃત્ય જે હાલ મારી પાછળ આપ જોઈ રહ્યા છો જે ચાલી રહ્યું છે આદિવાસી નૃત્ય કે જે ભગવાનને ખૂબ જ પ્રિય માનવામાં આવે છે અને એ નૃત્ય સાથે ભગવાનનું સ્વાગત કરવામાં આવે છે આપ આ 3 રથ જોઈ રહ્યા છો જે સાજ શણગાર કરીને તૈયાર છે ભગવાન આ રથ પર બિરાજશે અને નગરચર્યાએ નીકળશે ખૂબ જ વિશેષ અવસર પરંતુ આપ આ જે પરિસરમાં માહોલ જોઈ રહ્યા છો ખૂબ જ ભક્તિભાવપૂર્વક માહોલ સર્જાયો છે દરેક વ્યક્તિ હાલ બસ એક જ ભક્તિના રસમાં તરબોળ દેખાઈ રહ્યો છે ખૂબ મોટી મંદિર પરિસરમાં પણ જુઓ ખૂબ મોટી ભીડ દેખાઈ રહી છે વહેલી સવારથી મંગળા આરતી નહોતી થઈ એ પહેલાથી જ અહીં ભક્તોની ભારે ભીડ જામી છે હાલ અમદાવાદમાં વરસાદી માહોલ પણ સર્જાયો છે બફારા જેવો માહોલ છે પરંતુ કોઈ પણ ભક્તને કોઈ પરિસ્થિતિ નડી નથી અને એનો જ આ પુરાવો છે કે બફારો હોય વરસાદ હોય કે વાવાઝોડું કોઈને કંઈ જ નડવાનું નથી કારણ કે આજે તો જગતના નાથ એમને નગરચર્યાએ નીકળવાના છે દર્શન માટે જાતે આવવાના છે એટલે તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે અને આ તમામ દ્રશ્યો મંદિર પરિસરના દ્રશ્યો અમે દેખાડી રહ્યા છે જમાલપુર જગન્નાથ મંદિરના દ્રશ્યો છે લોકો ખૂબ જ ઉત્સાહ સાથે અહીં દર્શન માટે પહોંચ્યા છે ભગવાનની એક ઝલક મેળવવા માટે પહોંચી રહ્યા છે અને તમને પણ ન્યૂઝ 18ના માધ્યમથી સતત અપડેટ આપતા રહીશું ભગવાન જગન્નાથની આ રથયાત્રાની તમામ તસવીરો તમારા સુધી સતત પહોંચાડતા રહીશું।